એક યુદ્ધ જે હજારો કિલોમીટર દૂર છે પણ તેની અસર સીધી આપણા અર્થતંત્ર પર પડી રહી છે. તો ચાલો જોઈએ કે આ લડાઈની અસર આપણા સૌના ઘર સુધી કેવી રીતે પહોંચી રહી છે. વિશ્વનો 20% તેલ પુરવઠો અહીંથી પસાર થાય છે. સંઘર્ષને કારણે આ રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ છે. તો સવાલ એ છે કે ફક્ત આ એક જગ્યાએ થયેલી ગરબડની અસર આખા અર્થતંત્ર પર કેવી રીતે ફેલાય? ભારત 85%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે, એટલે આની સીધી અસર પેટ્રોલ ડીઝલ પર થાય છે. અને આ જુઓ, લડાઈ શરૂ થતાં જ કાચા તેલના ભાવમાં કેવો મોટો ઉછાળો આવ્યો. આની સીધી અસર પડી આપણા રસોડા પર. ઘરેલું ગેસ સિલિન્ડર પણ મોંઘો થઈ ગયો. અને નાના વ્યાપારીઓ અને રેસ્ટોરન્ટ્સ માટે તો મુશ્કેલી ઓર વધી ગઈ. હાલ તો સામાન્ય પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધ્યા, પણ ઔદ્યોગિક ઇંધણના ભાવમાં મોટો વધારો થયો છે. હવે આની અસર આપણા રોજિંદા જીવનની વસ્તુઓ પર કેવી રીતે પડે છે તે જોઈએ. આખી વાત એક સાંકળ જેવી છે. ડીઝલ મોંઘું એટલે ટ્રાન્સપોર્ટ મોંઘું, અને એટલે રોજની વસ્તુઓ મોંઘી. મતલબ કે શાકભાજી, દૂધ અને અનાજથી લઈને ચા નાસ્તા સુધી બધું જ મોંઘું થઈ રહ્યું છે. એક અંદાજ મુજબ આ સંકટ ચાલુ રહ્યું તો મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ્સને તાળા લાગી શકે છે. આની અસર ખેતી પર પણ પડી રહી છે. ખાતર મોંઘું થવાથી પાકનો ખર્ચ પણ વધશે. વાત ખાલી મોંઘવારીની નથી, આની અસર નોકરી અને રોકાણ પર પણ થઈ રહી છે. આયાત મોંઘી થવાથી ડોલરની સામે રૂપિયો પણ નબળો પડી રહ્યો છે. શેર બજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો અને રોકાણકારોની સંપત્તિમાં મોટું નુકસાન થયું. આનો મતલબ છે કે કર્મચારીઓ માટે નોકરી અને પગાર વધારામાં ઘટાડો અને રોકાણકારો માટે નુકસાન. અખાતી દેશોમાં મંદી આવે તો ત્યાં કામ કરતા ભારતીયો દ્વારા મોકલવામાં આવતા પૈસા પર પણ જોખમ છે. તો આ બધી વાતનો સામાન્ય માણસ માટે શું અર્થ થાય છે? ચલો ટૂંકમાં સમજીએ. ટૂંકમાં યુદ્ધ દૂર છે, પણ તેની આર્થિક અસર સીધી આપણા ખિસ્સા પર પડી રહી છે. આ જ બતાવે છે કે આજની દુનિયામાં કોઈ પણ સંઘર્ષ ખરેખર દૂર નથી હોતો, નહીં?